chapter 6. The whole chapter we are going to read. પવિત્ર શાસ્ત્રમાંથી રોમિયોને પાઉલ પ્રેરિતનો લખેલો પત્ર તેનો 6ઠો અધ્યાય આપણે વાંચીએ તથા સાંભળીએ અને ત્યાર પછી આપણે પ્રભુના વચનોમાં જઈશું. રોમી 6. ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? ના, એવું ના થાઓ. આપણે પાપના સંબંધમાં મુવા તો પછી તેમાં કેમ જીવીએ? શું તમે નથી જાણતા કે આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ સર્વ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યા? એ માટે કે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા, કે જેમ ખ્રિસ્તને બાપના મહિમાથી મોયેલામાંથી ઉઠાડવામાં આવ્યો તેમજ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. કારણ કે જો આપણે તેના મરણની સમાનતામાં તેની સાથે જોડાયા તો તેના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાયેલા રહીશું. વળી એ જાણીએ છીએ કે આપણું જૂનું માણસ પણ તેની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય, એટલે હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં. કેમ કે જે મુવો છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે. હવે જો આપણે ખ્રિસ્તની સાથે મુવા તો આપણને વિશ્વાસ છે કે તેની સાથે જીવીશું પણ ખરા. કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મોયેલામાંથી ઉઠાડવામાં આવ્યા પછી તે ફરીથી મરનાર નથી. હવે પછી મરણનો ફરીથી તેના પર અધિકાર નથી. કેમ કે તે મુવો એટલે પાપના સંબંધમાં તે એક જ વાર મુવો, પણ તે જીવે છે એટલે દેવના સંબંધમાં તે જીવે છે. તેમ તમે પણ પોતાને પાપના સંબંધમાં મુવેલા પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવના સંબંધમાં જીવતા ગણો. તેમ તમે પણ પોતાને પાપના સંબંધમાં મુવેલા પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવના સંબંધમાં જીવતા ગણો. તમે પાપની દુર્વસ્થાઓને અધીન ન થાઓ, માટે તમે તેને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો. વળી તમારા અવયવોને અન્યાયના હથિયાર સવા સારું પાપને ન સોંપો, પણ મોયેલામાંથી સજીવન થયેલા એવા તમે પોતાને દેવને સોંપો, તથા પોતાના અવયવોને ન્યાયપણાના હથિયાર સવા સારું દેવને સોંપો. કારણ કે પાપ તમારા પર રાજ કરશે નહીં, કેમ કે તમે નિયમને આધીન નથી પણ કૃપાને આધીન છો. તો શું આપણે નિયમને આધીન નથી પણ કૃપાને આધીન છીએ? શું માટે આપણે પાપ કરીએ? પાપ કર્યા કરીએ? ના, એવું ન થાઓ. શું તમે નથી જાણતા કે જેની આજ્ઞા પાળવા સારું તમે પોતાને દાસ તરીકે સોંપો છો? એટલે જેની આજ્ઞા તમે પાળો છો તેના દાસ તમે છો. ગમે તો મોતને અર્થે પાપના અથવા ન્યાયપણાને અર્થે આજ્ઞા પાલનના. પણ દેવને ધન્ય હો કે તમે પાપના દાસ હતા, પણ જે બોધ તમને કરવામાં આવ્યો તે તમે અંતઃકરણથી સ્વીકાર્યો. એ પ્રમાણે પાપથી મુક્ત થઈને તમે ન્યાયપણાના દાસ થયા. તમારા દેહની દુર્બળતાને લીધે હું માણસની રીતે વાત કરું છું. કેમ કે જેમ તમે તમારા અવયવોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયના દાસ તરીકે સોંપ્યા હતા, તેમ હવે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયપણાના દાસ તરીકે સોંપો. કેમ કે જ્યારે તમે પાપના દાસ હતા ત્યારે તમે ન્યાયપણાથી સ્વતંત્ર હતા. તો જે કામોથી તમે હમણાં શરમાવો છો તેથી તે વખતે તમને શું ફળ હતું? કેમ કે તે કામોનું પરિણામ મરણ છે. પણ હમણાં પાપથી મુક્ત થયેલા અને દેવના દાસ થયેલા હોવાથી તમને આ ફળ મળે છે કે તમે પવિત્ર થાઓ છો અને પરિણામે તમને અનંત જીવન મળે છે. કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. હું આશા રાખું છું કે પ્રભુ તેના વચનને આપણે સર્વ આશીર્વાદિત કરે. અને મેં જે પ્રમાણે રિક્વેસ્ટ કરી હતી કે તમે મહેરબાની કરીને રોમિયોનો પત્ર 6ઠો અધ્યાય આ સર્વિસ પહેલાં તમે વાંચ્યો હશે. હું વિશ્વાસ રાખું છું કે તમે આ અધ્યાયને વાંચ્યો છે અને આ વચનો આપણી આગળ પ્રભુ જીવન કરે. આવો થોડો સમય આપણી આંખોને બંધ કરીએ. કોઈ એવી બાબત છે કે જે તમને અત્યારે પ્રભુના વચનો તરફ જતા અટકાવે છે? તમારું ધ્યાન એ તરફ કેન્દ્રિત કરી રહી છે? કોઈ ચિંતા, કોઈ પ્રશ્ન, કોઈ બાબત, કોઈક સંબંધ, કઈક એવી બાબત છે કે જે તમને વચન સાંભળતા અટકાવે છે? થોડી સમય આપણે આંખોને બંધ કરીએ, આપણા મનોને શાંત કરીએ પ્રભુની આગળ, અને જે બાબતો આપણને ડિસ્ટ્રેક્ટ કરે છે એને આપણે આપણા મનમાંથી કાઢી નાખીએ. ટ્રાય ટુ ફોકસ, ટ્રાય ટુ રિલેક્સ ઇન ધ પ્રેઝન્સ ઓફ ગોડ and let your mind be freed from anything that is stopping you from receiving this word today. શાંત પ્રાર્થનામાં 2 મિનિટ આપણે જઈશું.
Lord, speak to us. We are ready to receive your word today. પ્રભુ તમે બોલો, તમારા સેવકો તરીકે તમારું વચન સાંભળવાને માટે અમે તૈયાર છીએ. પવિત્ર આત્મા દેવ પ્રભુ અમારા હૃદયોને તમે ચકોર કરો, મારા કાનોને સાવધ કરો, મારા મનોને સ્થિર કરો. પ્રભુ આજનું વચન તમે આશીર્વાદિત કરો. મુજબળ પાત્રને પ્રભુ તમારા વધસ્તંભની પાછળ છુપાવો ને કેવળ તમારી જ રાજ્યાસન પરની વાણી આજે અમે સાંભળીએ. ઈસુના નામે માંગીએ છીએ, આમેન. સારું, મેં જે પ્રમાણે પાછલા દિવસોમાં વિડીયો મૂક્યો હતો, એ વિડીયો મૂકવા પાછળનું કારણ એ હતું કે આઈ વોન્ટેડ ટુ કનેક્ટ વોટ વી સો લાસ્ટ સન્ડે એન્ડ વોટ વી આર ગોઈંગ ટુ સી ટુડે, રાઈટ. અને લાસ્ટ સન્ડે જ્યારે આપણે પ્રભુના વચનો જોતા હતા ત્યારે પાઉલના જીવનની જે એક ઇન્ટેન્સ ડિઝાયર હતી ફિલિપ્પી 3:10 આધારે એ આપણે જોઈ હતી ને. બે બાબતો તરફ આપણે ધ્યાન દોર્યું હતું. પહેલી બાબત એની જે ઈચ્છા હતી કે છે આઈ વોન્ટ ટુ નો ક્રાઇસ્ટ. And the second thing that he said that I want to know or experience the power of resurrection. પહેલી બાબત કહે છે કે હું ખ્રિસ્તને જાણું, અને બીજી બાબત કે હું ખ્રિસ્તના પુનરુત્થાનના સામર્થ્યને હું જાણું. અને પછી મેં કહ્યું છે કે ત્રીજો પણ એક ડિઝાયર એના હૃદયની અંદર હતો. I want to participate or identify in his sufferings, becoming like him, becoming like Christ in his death. કહે છે કે હું તેના દુઃખોના ભાગ્યાપણાને જાણું, એટલે તેના મરણને અનુરૂપ થાવ. એમ એણે ત્યાં આગળ ત્રીજી બાબત પોતાની ઈચ્છા એણે પાઉલે ફિલિપ્પી 3:10 જાહેર કરી. અને કોઈ પણ બાબતને આપણે જો સમજવી હોય તો એનો ક્રમ સમજવો બહુ જરૂરી પડે છે. બિફોર જીસસ ક્રાઇસ્ટ રોઝ ફ્રોમ ડેથ, he first died on the cross, right? So death comes before the resurrection. મરણ એ પુનરુત્થાન પહેલા આવે છે. પહેલા વ્યક્તિ મરણ પામે ને ત્યાર પછી પુનરુત્થાન આવે છે. Similarly, we can experience the blessings and power of resurrection only after we identify ourselves in the suffering and death of Christ. આ દિવસોમાં જે મુશ્કેલ બાબત આપણે જોઈએ છે, આખી દુનિયામાં આપણે બાબતને જોઈએ છે કે વધસ્તંભની વાતને લોકો બહુ ગંભીરતાથી લેતા નથી. We have entered into a time where easy chair Christianity has taken over. We want to come to Christ. We want to be blessed. We want to be healed. We want to receive all the materialistic blessings, and we want to enjoy going to church and hear the word of God every Sunday, and that's it. We do not want the cross of Christ to come and play in our Christian life. And most importantly, I must tell you that the cross of Christ and crucifixion of a believer is the most important thing for our Christian life to continue. પ્રભુના સેવક ઓઝવાલ્ડ ચેમ્બર્સ એમણે જે રૂમિયોના 6 આધારે એમણે જે મનન તૈયાર કર્યું છે વિષય ઉપર એમણે લખાણ લખ્યું છે. There are two terms that he is describing. One is called co-crucifixion, and the second term is co-resurrection. And today's sermon, let's try to understand the two terms based on Romans chapter 6. અને આપણને કદાચ એ પ્રશ્ન થાય કે કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાવવું. કો-ક્રુસિફિક્શન એટલે I am crucified with Christ. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાઉં છું, જડાયા જ કરું છું. That is called co-crucifixion. અને કે છે હું ખ્રિસ્તની સાથે પુનરુત્થાન પામ્યો છું, નવા જીવનમાં હું પામ્યો છું, એમ એ વચનો આપણને શીખવાડે છે. અને ત્યાં આગળ તમે જુઓ રૂમિયોના પત્રના 6 અધ્યાયની જે પહેલી જ કલમ છે એ ક્રમ તરફ તમારું ધ્યાન દોરવામાં આવ્યું. ત્યાં આગળ જે બાબત લખવામાં આવી છે, કનેક્ટર આપવામાં આવ્યું છે, ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? બીજી કલમ કહે છે કે ના, એવું ના થાવ. અને પછી આ લખવા પાછળનું કારણ એ હતો કે રોમનોના પત્રના 5મા અધ્યાય અને તેની 20મી કલમમાં ત્યાં આગળ પાઉલ પ્રેરિતે આ પ્રમાણે લખ્યું છે કે વળી અપરાધ અધિક થાય તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો, અને જ્યાં પાપ અધિક થયું ત્યાં કૃપા તેથી અધિક થઈ. અહીંયા જે શિક્ષણ આપવામાં આવ્યું છે કે નિયમશાસ્ત્રએ પાપનું ભાન કરાવ્યું, પરંતુ કૃપા પ્રભુએ આપણને આપી, અને જેટલું પાપ વધારે થયું એટલી કૃપા વધારે થઈ. એટલે ઘણા બધા જે વિશ્વાસીઓ તે સમયમાં હતા મંડળીની અંદર, એ લોકોને કદાચ આ જે વિષય છે બહુ ગમી ગયો કે છે નિયમશાસ્ત્રમાં તો બહુ મુશ્કેલી હતી, એક આજ્ઞાનું પાલન કરવું પડે અને
સ્ક્રુપ્યુલસલી એક એક આજ્ઞાનું પાલન કરવું પડે અને પછી ન્યાય ઠરાવાય. પણ આ તો બહુ સારું, પાપ કરી લીધું વાંધો નહીં, આપણે પાપ કર્યા જ કરવાનું અને પછી પાપ કરીને આપણે ઈશ્વરની માફી માંગી લેવાની. There was a big misunderstanding in the church at the time that as the sin increased, grace increased all the more. And some thought that under the grace of Christ it is okay to continue living in the sin. And because we are not under the law, and the more we sin, the more grace God gives. એક જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ પ્રભુના વચનોની, એ ફોલ્સ ઇન્ટરપ્રિટેશન કરવામાં આવ્યું ગ્રેસનું. ઇટ ઇઝ અ ફોલ્સ ઇન્ટરપ્રિટેશન ઓફ ગ્રેસ. In God's grace we are saved and He continues to show grace in forgiving our sins. It doesn't give a license to continue living in sin again and again. ફરી એક વાર રિપીટ કરીશ. આજનો વિષય બહુ ગંભીર છે, એટલા માટે પ્લીઝ focus on what I am saying. Please do not allow your mind to go anywhere else, right? And focus on what we are going to learn today from God's word. It's a deep teaching. I have tried to make it as simple as possible for you. But if you please concentrate on what is being said, you will learn today a very important thing for your Christian life. And Apostle Paul clarified in verse 6 too that by no means we can go on sinning because we have died to sin. What is the reason that he is saying here? કેમ કહે છે કે આપણે એવું ના કરી શકીએ કે આપણે કૃપા અધિક થાય આપણે પાપ કર્યા જ કરીએ એવું ન થવું, કારણ કે આપણે પાપના સંબંધમાં આપણે મુવા છે. We are dead to sin. We have died to sin. અને પછી 3 અને 4 કલમોમાં આગળ તમે જુઓ તો ત્યાં આગળ પાઉલ પ્રેરિત આપણને સમજણ આપે છે, બાપ્તિસ્મા વિશેની સમજણ આપે છે કે શું તમે નથી જાણતા કે આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા તેઓ સર્વ તેના મરણમાં બાપ્તિસ્મા પામ્યા. અને 4th કલમમાં કહે છે તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા કે જેમ ખ્રિસ્તને બાપના મહિમામાંથી મુયેલામાંથી ઉઠાડવામાં આવ્યો તેમજ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. આપણે બહુ સારી પેટી વસ્તુ જાણીએ છીએ. What is baptism actually? It is a external symbol to represent that we are dying to our sins as we are buried under the water completely. That is a right way to be baptized, I believe, because it's a visual symbolic representation that we are now buried in, and we are buried with Jesus Christ with our sins. And when we rise up from the water after baptism, we are actually rising to a new life. It's a symbolic representation of co-crucifixion, dying with Christ, and co-resurrection. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે ફરી પાછા ઊભા થવું તે, પુનરુત્થાન પામવું તે. And that is where we are going to focus today. Couple of terms. Co-crucifixion. ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયેલા રહેવું. અને અહીંયા આપણે જોઈએ છીએ ફિલિપી 3:10 પ્રમાણે કે પાઉલને એક બહુ ઉત્કટ ઈચ્છા હતી. અને કેવી રીતે આ ઈચ્છા પૂરી થાય કે હું કેવી રીતે ખ્રિસ્તના દુઃખોના ભાગ્યપણાને જાણું, હું કેવી રીતે ખ્રિસ્તના મરણને હું અનુરૂપ થાઉં. How can we identify in the sufferings of Christ, becoming like Christ in his death? And we have been called in verse 5, ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે કારણ કે જો આપણે તેની સાથે તેના મરણની સમાનતામાં તેની સાથે જોડાયા તો તેના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાયેલા રહીશું. અને ત્યાં આગળ 6th કલમમાં લખવામાં આવ્યું છે કે વળી એ પણ જાણીએ છીએ કે આપણું જૂનું માણસપણું તેની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય અને હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં. This is very important principle to learn. શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા? અને એવું શા માટે અહીંયા લખવામાં આવ્યું છે કે આપણે પણ આપણું જૂનું માણસપણું વધસ્તંભે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાથે જોડવામાં આવ્યું એટલા માટે કે આપણું જે પાપનું જે શરીર છે, પાપી શરીર છે એ નિરર્થક થાય. એટલું જ નહીં, હવે પછી આપણે પાપની ગુલામગીરીમાં રહીએ નહીં. And that's where I'm going to read a few things from the writing of Oswald Chambers about co-crucifixion. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાવવું એનો અર્થ શું છે? I will read it quickly. Have you made a following decision about sin that it must be completely killed in you? It takes a long time to come to the point of making this complete and effective decision about sin. It is, however, the greatest moment in your life once you decide that sin must die in you, not simply be restrained, suppressed, or counteracted.
but crucified. Just as Christ Jesus died for the sin of the world, no one can bring anyone else to this decision. We may be mentally or spiritually convinced, but what we need to do is actually make the decision that Paul urged us to do in this passage. Pull yourself up. Take some time alone with God and make this important decision saying, Lord, identify me in your death until I know that sin is dead in me. Make a moral decision that sin in you must be put to death, must be killed. અહીંયા આગળ જે બાબત પ્રભુનો સેવક ઉજ્જવલ ચેમ્બર કહે છે કે તમારા ને મારા જીવનની અંદર પાપનો આ જે બાબત છે એનો આપણે નિકાલ લાવવો જ રહ્યો. જો તમે તમારી જાતને ખ્રિસ્તી કહેવડાવો છો અને જો તમે પ્રભુને ઓળખનાર હોવાનો દાવો કરો છો અને જો આપણે એવો દાવો કરીએ છીએ કે we are born again Christians, we are Christians, then this point has to come in our life where we have to deal with our sins. રાઈટ, પ્રભુનું વચન બહુ સ્પષ્ટ કહે છે અને એ નિર્ણય તમારે ને મારે કરવો જ રહ્યો કે મારા શરીરની અંદર, મારા જીવનની અંદર હવે હું પાપને હું વધસ્તંભે જડી દઉં છું, એને હું મારી નાખું છું, એનો હું સંપૂર્ણ નાશ કરું છું. અને એ નિર્ણય એ વ્યક્તિગત નિર્ણય છે. તમારો એ નિર્ણય હોઈ શકે, મારો નિર્ણય હોઈ શકે. પ્રભુની હજુરમાં સિન્સિયરલી આપણે બેસીએ અને પ્રભુની પાસે આપણે કહીએ કે પ્રભુ હું આજે નિર્ણય કરું છું કે મારા જીવનને હું પાપની જે આ ગુલામીમાં છે એમાંથી છોડાવવાને માટે હું પાપની સાથે બહુ જ સ્ટ્રોંગ એક્શન લેવા માંગુ છું. Sometimes we are very, very light in our Christian life, my friends. Christian life is not a simple life. Without cross, without crucifixion, without dying to ourselves, there cannot be Christian life, there cannot be Christian discipleship. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જ કહ્યું હતું, ખરું ને? એ કહે છે કે જે કોઈ મારો શિષ્ય થવા ચાહે તેણે પોતાનો નકાર કરવો, પોતાનો વધસ્તંભ ઉચકીને રોજ મારી પાછળ ચાલવું. અને પછી અહીંયા આગળ વધીને પાઉલ કહે છે એ પ્રમાણે ગલાતી 2:20 પ્રમાણે કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો અને હવેથી હું મારામાં જીવતો નથી પણ મારામાં કોણ જીવે છે? ખ્રિસ્ત જીવે છે. In Galatians 2:20 Apostle Paul wrote, I have been crucified with Christ. It is no longer I who live, but Christ lives in me. બહુ સરળ શબ્દમાં છે, રાઈટ? કહે છે કે ખ્રિસ્તની સાથે હું વધસ્તંભે એટલા માટે જડાયો કે હવેથી હું મારું, રાજેન્દ્રનું, પાઉલનું જીવન હું હવે જીવતો નથી. એ તો મેં ફેંકી દીધું, એને મેં વધસ્તંભ ઉપર જડી દીધું. હવે ખ્રિસ્ત મારામાં રહીને જીવન જીવે છે. That is what he is trying to say. It is a glorious privilege to be crucified with Christ. It takes a cost, yes. But until and unless we come to this realization that we need to deal with this sin once and for all, we will not go further in our Christian life. પુનરુત્થાનનું સામર્થ્ય આવવાની વાતે પછી આવે છે. પહેલા તો મરણ આવે છે, પહેલા તો વધસ્તંભ આવે છે, વધસ્તંભે જડાવવાની વાત આવે છે, પછી આપણે આગળ પુનરુત્થાનના સામર્થ્યમાં આપણે જઈ શકીએ છીએ. And so this is very, very important to understand. અને ત્યાં આગળ આપણે જ્યારે પ્રભુના વધસ્તંભની વાત કરીએ છીએ ત્યારે બે બાબતો તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. What the cross of Christ did for us, that's very simple. તમારા ને મારા પાપો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર પોતાનું બલિદાન આપ્યું, પોતાનું રક્ત વહેવડાવ્યું, right? And in the forgiveness of sins is always found in the precious blood of the Lord Jesus Christ. And when Bible is using a plural word sins, they are the sins of commission. પાપો જ્યારે શબ્દ વાપરે ત્યારે એવું કે જે આપણે કૃત્યો દ્વારા, વિચારો દ્વારા, વર્તન દ્વારા, વાણી દ્વારા આપણે જે દેવની આજ્ઞાઓનું જે ઉલ્લંઘન કરીએ છીએ એને પાપો કહેવામાં આવે છે. But there is another problem with all of us, every believer. Nobody is exempt, no spiritual leader is exempt, nobody is exempt in this world, and that is a problem called a sinful nature. જે બીજી મુશ્કેલી જે આપણે જોઈએ છીએ કે આપણે આદમનો પાપી સ્વભાવ લઈને જન્મ લઈએ છીએ. Everybody who comes, small child born, and very moment that child is out of mother's womb, that stamp is always there. Sinful nature. And as the child grows, that sinful nature also grows in that child. And when the child has got a capacity to understand what is right and wrong, many times children will make wrong choice. How it is possible? Nobody tells them to lie. Parents would never teach them to steal. Parents will not teach them to cheat people.
As parents, we would always tell them to be gentle and loving to others, but that doesn't happen with a child. What is the problem? The problem is the nature of sin that we have given to our children. Our great grandparents, Adam and Eve, they gave it to us. And from since then, the propagation of principle of sin continues in this world. And that is a singular word called sin. એવો સ્વભાવ પ્રભુએ જાણે કે આપણા હૃદયની અંદર આપણે લઈને જ જન્મીએ છીએ કે જે આપણને હંમેશા ઈશ્વરથી દૂર જવાને માટે આપણને એ ખેંચી જાય છે, એ આપણને દુષ્ટતા તરફ ખેંચી જાય છે અને એને આપણે પાપી સ્વભાવ તરીકે ઓળખી શકીએ. Now God has dealt with that sins, double plural I would say. બહુવચનમાં આપણે પાપો કહીએ તો એના માટે તો પ્રભુએ વ્યવસ્થા કરી જ, એનું રક્ત આપણા માટે વેવડાવ્યું, ખરું? એ સમજવું હોય તો આપણે પ્રભુના વચનો તરફ જોવું જોઈએ. યોહાનની સુવાર્તા અને યોહાનનો પહેલો પત્ર અને તેનો બીજો અધ્યાય અને તેની થોડી કલમ હું તમારી આગળ વાંચ્યું છું. તે આગળ કહે છે કે મારા બાળકો, તમે પાપ ન કરો માટે હું તમને આ વાતો લખું છું કે જે કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત ન્યાયી છે અને તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે. અને પછી આપણે ત્યાં આગળ કહે છે, પહેલો યોહાન 1:7 ની અંદર કહે છે કે તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. And that is where the blood of Christ comes into play. એ તમારા અને મારા પાપોને એ માફ કરે છે. આપણે પાપ તો ન કરવું જોઈએ, પણ પાપી સ્વભાવ આપણને એ પાપમાં દોરી જાય છે. વધારે સમજવું હોય તો પ્લીઝ તમે રોમિયોના પત્ર તેનો 7મો અધ્યાય વાંચજો. Romans 7 chapter, and where Paul is describing that battle between his old self and new self. એ કહે છે કે હું જે કરવા ચાહું છું એ કરી શકતો નથી, પણ હું જે નથી કરવા ચાહતો એ હું કર્યા કરું છું. અને એ શું છે? એ કહે છે કે જે હું ઈચ્છતો નથી, રોમિયો પત્ર તેનો 7મો અધ્યાય 20મી કલમમાં કહે છે, હવે જે હું ઈચ્છતો નથી તે હું કરું છું, તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે. That is the sinful nature he is talking about. And that nature always is in constant war with our new nature we have received in Christ. એ બેની વચ્ચે હંમેશા એક યુદ્ધ જોઈએ છે, એક સ્ટ્રગલ આપણે જોઈએ છે, રાઈટ? એક બાજુ આપણે ઈશ્વરને પ્રસન્ન કરવા છે, પવિત્રતામાં ચાલવું છે, આપણે કરવા માંગીએ છીએ, અમુક વખત સફળ થાય છે, પણ પાછા આપણે ઘણી વખતે પાપની તરફ, દુષ્ટતા તરફ જતા રહીએ છીએ. આપણે પાપ કરીએ છીએ, પ્રભુની પાસે પાપની માફી માંગવા માટે પાછા આવીએ છીએ અને કૃપાનો અનુભવ કરીએ છીએ. So this is that war going on in every one of us. And so in order to deal with this second singular sin, અહીંયા આગળ જે પ્રિન્સિપલ આપણે આગળ રજૂ કરવામાં આવે છે, co-crucifixion, that is the principle that works. What does it really mean to crucify ourselves with Christ? The answer is found in Galatians 5:24. ગલાતી 5:24 ની અંદર આપણને એનો ત્યાં આગળ જવાબ આપે છે કે ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાવવું એટલે શું? ગલાતી 5 અને તેની 24મી કલમમાં ત્યાં આગળ આપણને આ પ્રમાણે પ્રભુનું વચન લખે છે. ત્યાં આગળ કહે છે કે જેઓ ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુધા વધસ્તંભે જડ્યો છે. ફરી એકવાર, જેઓ ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુધા વધસ્તંભે જડ્યો છે. That is what it really means, that I have crucified my old self and my sinful nature with Lord Jesus Christ on the cross. What does it really mean? મારી જૂનું માણસપણું મેં ખ્રિસ્તની સાથે વધસ્તંભે હું જડેલું ગણું છું અને મેં જડ્યું છે. એનો અર્થ શું થાય છે? Whenever I am tempted to satisfy my ego, I remind myself that I have crucified my ego and my pride on the cross. Whenever I am tempted to envy others, I declare that I have crucified my envy with the Lord Jesus Christ on the cross. Whenever we are tempted to hate someone, we remember that I have crucified my hatred. અને તમારે જે સમજવું હોય તો ગલાતી 5 અને તેની 17મી કલમથી તમે જુઓ, આગળ ત્યાં આગળ 18મી 19મી કલમમાં ત્યાં આગળ લખવામાં આવ્યું છે એ પ્રમાણે જે દેહના જે કામો લખેલા છે એ બધા જ કામો, I believe there are 19 things mentioned in verse 19 and 21. એ કહે છે કે બધા જ કામોને નામ નથી આપતો હું, તમે વાંચી શકો છો ખોલીને બાઇબલ, પણ એ બધી બાબતોને કહે છે મેં વધસ્તંભે જડી દીધા છે, રાઈટ? And so it is a very very
important thing to understand that what we have done in this co-crucifixion. What do we really do? We crucify our old self with the works of the flesh on the cross with the Lord Jesus Christ. અને હવે શું થાય છે? તારણ પામ્યા પછી હવે આપણે પ્રભુને પ્રસન્ન પડે એવું જીવન જીવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, right? And still sometimes we also fail in that times, and we will often come to God for forgiveness. We'll come to God for forgiveness and asking Him to cleanse us, and that is a possibility because of our sinful nature. But what we must be understanding from this passage in Romans 6 is that આપણે પાપની ગુલામગીરીમાં રહેવાનું નથી, right? What does it really mean? We are not considering ourselves as slaves to sin. પણ આપણને ત્યાં આગળ 6ઠા અધ્યાયની 11મી કલમમાં ત્યાં આગળ આપણને એક પ્રિન્સિપલ આપવામાં આવ્યો છે, એક સિદ્ધાંત આપવામાં આવ્યો છે. એ કહે છે કે પણ તમે પોતાને પાપના સંબંધમાં મુએલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રય દેવના સંબંધમાં જીવતા ગણો. લખ્યું છે કાઉન્ટ યોરસેલ્ફ dead to sin, એવું લખ્યું છે. How can we reckon ourselves to be dead to sin? And that's where I'm going to focus from verses 12 onwards. 12મી કલમથી તમે આગળ વાંચો ત્યાં આગળ આપણને કેટલીક બાબતો શીખવા મળે છે. I'm going to explain that thing a little bit more in details. Are you with me? Focusing? મગજ ભટકી ગયું છે અંતર? Bring it back to God's word, my friend. What I'm going to say now is the most important part of this sermon. Okay? So focus. Please be with me in what I'm saying now. Okay? Romans chapter 6 and 12. The first thing, how can we reckon ourselves dead to sin? કેવી રીતે કરી શકીએ? તો 12મી કલમમાં ત્યાં આગળ આપણને ત્યાં આગળ વાત રજૂ કરવામાં આવી છે. કેવી રીતે? તો કહે છે તમે પાપની દુર્વાસનાઓને આધીન ન થાઓ, માટે તેને તમે તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો. Right? Do not let sin reign in your mortal body so that you obey its evil desires. આપણે બધા જ imperfect છીએ, right? મેં કહ્યું પ્રમાણે પાપનો પ્રશ્ન આપણને ઘણીવાર સતાવે છે. આપણે ઠોકર ખાઈએ છીએ, પડી જઈએ છીએ, right? પણ જ્યારે આપણે પડી જઈએ છીએ ત્યારે દેવનો આત્મા તરત જ આપણને પસ્તાવા તરફ દોરી જાય છે. Do you think that it is true? It is true. I'm going to deal with that subject a little bit later in the sermon. તરત જ આપણને હૃદયમાં પેન થાય છે, આપણને દુઃખ લાગે છે કે મેં ખોટું કર્યું, હું જૂઠું બોલ્યો, મેં ખોટું કર્યું, મેં કુદ્રષ્ટિ કરી, મેં ખોટું કર્યું. પવિત્ર આત્મા આપણને કન્વિક્ટ કરે છે. તરત જ આપણે શું કરીએ છીએ? આપણને દુઃખ લાગે છે, આપણે પસ્તાવ કરીએ છીએ, પ્રભુની પાસે જઈને આપણે માફી માંગીએ છીએ. And that should happen very, very rarely, I would say, in a believer's life. તમારા મારા જીવનમાં બહુ ઓછી વાર આવું બનવું જોઈએ. અને જો વારંવાર બનતું જાય તો એને આપણે શું કહીશું? આપણે પાપની ગુલામગીરીમાં જીવીએ છીએ. We keep on doing and repeating the same sins again and again. પાછા પાપ કરીએ છીએ, પાછા પ્રભુની પાસે માફી માંગીએ છીએ, પાછા પાપ કરીએ છીએ, ફરી પાછા આપણે પડી જઈએ છીએ. અને જો આવું જો તમારા જીવનમાં મારા જીવનમાં ચાલતું હોય તો I am telling you that we are living in the bondage of sin. આપણે પાપની ગુલામગીરીમાં જીવીએ છીએ. પણ એ કહે છે કે do not let that sinful nature or let sin reign in your mortal body. Right? અને ત્યાં આગળ 1 યોહાન 3:9 પણ કહેવામાં આવ્યું છે. બહુ અજાયબજી બાબત હું તમારી આગળ લેવા માંગુ છું. 1 John chapter 3 and verse 9 says that no one who is born of God will continue to sin because God's seed remains in them. They cannot go on sinning because they have been born of God. બહુ સરસ લખવામાં આવ્યું છે કે જે દેવથી જન્મેલો છે તે પાપ કર્યા કરતો નથી. Perhaps that's what the exact representation or translation could have been. Gujarati, let me turn what the Gujarati version says. I'm going to turn to 1 John chapter 3 and verse 9. ત્યાં આગળ લખ્યું છે કે જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી, એવું ટ્રાન્સલેટ કર્યું છે. Which is not a correct translation in Gujarati. અહીંયા લખવામાં આવ્યું છે કે એ મૂળ ભાષાની અંદર, ગ્રીક ભાષાની અંદર જે વર્ડ વાપરવામાં આવ્યું છે, it's a present continuous tense. પાપ કર્યા કરતો નથી. And now he puts it correctly. He says that no one who is born of God will continue to sin. કેમ નથી કરતો? કહે છે કે તેનું બીજ એટલે દેવનું બીજ તેનામાં રહે છે અને તે પાપ કરી શકતો નથી કેમ કે તે દેવથી જન્મેલો છે. દેવનું બીજ એટલે શું? What do we understand by this seed of
seed of God. Of course, it is God's word. But more importantly, another thing that we can relate to is the Holy Spirit that God has given to us. પવિત્ર આત્મા આપણા હૃદયમાં સદાકાળને માટે વાસો કરવાને માટે તારણ પામીએ ત્યારે આવી જાય છે આપણા હૃદયની અંદર, and that is the seed of God. And if the Holy Spirit lives within us, obviously we do not continue to live in sin, right? We'll ask the forgiveness, ask the Lord to cleanse us and help us. We'll ask the Holy Spirit to help us to live victorious Christian life. એવું આપણે કરીએ છીએ. અને બીજી જે બાબત આપણને અહીં આગળ રોમી 6:13 આપણને કહેવામાં આવી છે, second thing that we must do, how we can reckon ourselves to be dead to sin. પહેલું આપણે જોયું કે પાપને તમારા શરીર મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો. And how can we do that? We also learned that. The second thing, in verse 13 he says કે તમારા અવયવોને અન્યાયના હથિયાર સારું પાપને ન સોંપો, પણ મુએલામાંથી સજીવન થયેલા એવા તમે પોતાને દેવને સોંપો તથા પોતાના અવયવોને ન્યાયીપણાના હથિયાર થવા સારું દેવને સોંપો. This is after being born again in Christ. We have always a choice. I am telling you this thing very, very clearly. When we have this temptation in front of us, we have a choice. આપણી પાસે ચોઇસ છે, વિકલ્પ હોય છે કે હું મારા શરીરના અવયવોને પાપને સોંપું, અન્યાયના હથિયાર થવા સારું, કે આ પરીક્ષણ આવે ત્યારે હું મારા અવયવોને ન્યાયીપણાના હથિયાર થવા સારું દેવને સોંપું. So there is a choice and we have to make that correct choice. And what is a correct choice? As a believer in Christ, as a crucified believer with Lord Jesus Christ, our correct choice is that we do not give our bodies and the parts of our bodies to sin, but we always give our bodies to God, to obey His commandments, because we have been raised in Jesus Christ. આપણે કહેવામાં આવ્યું છે કે આપણે હવે મુએલા નથી, પણ આપણે મુએલામાંથી સજીવન થયેલા છીએ. અને જો આપણે મુએલામાંથી સજીવન થયા છીએ તો કે છે આપણે દેવને સોંપવાનું, આપણા અવયવોને ન્યાયીપણાના હથિયાર સમાચારો દેવને સોંપવાના છે. That is the correct choice that we have to make. And so there is a choice every day. Moment by moment we face that choice, isn't it? એવું નથી કે આ ચોઈસ એક જ વખત આપણી લાઈફમાં આવે છે. And so what is the practical solution? When you get up in the morning, તમે મને કહેશો કે આ તો તમને સમજાયું spiritually, but how do I implement this? I will give you a practical example. How can we do that? Every day when we get up in the morning and when we pray to the Lord, thanking Him for the new day, શું કરવાનું આપણે ખબર છે? પ્રભુ, આજે મારા શરીરના અવયવોને હું ન્યાયીપણાના હથિયાર થવા સારું તમને આજના દિવસ માટે સોંપી દઉં છું. You must pray, we must pray like this every day morning, that Lord, today I am giving the parts of my body to you so that you can use them for righteous purposes. You can use them as an instrument of righteousness. So every morning, tomorrow onwards, make it a point. If you want to have a victorious Christian life, implement this right away. આવતીકાલે સવારે તમે ઉઠો ત્યારે પ્લીઝ તમે આવી પ્રાર્થના કરજો, અને પછી જુઓ શું થાય છે. પરીક્ષણ આવશે ને ત્યારે તમને યાદ આવશે, પવિત્ર આત્મા દ્વારા કહેશે આપણને કે ત્યાં સવારે તો પ્રભુને આપ્યું છે ને મિત્ર, હવે કેમ આમ તેમ થાય છે? ના, મારાથી આ નહીં થઈ શકે, મારાથી આ ગોસિપ નહીં થાય, મારાથી આ હેટ્રેડ નહીં થાય, માફી આપવાનું મારાથી હવે થવું જ પડશે, મારાથી એ હવે બહુ લાંબો સમય નહીં રોકી શકાય. That is what the Holy Spirit will help you when you pray that prayer every morning. Tomorrow onwards, let us make a commitment that I will give my life or my body to the living God to be the instrument of His righteousness. And so the choice is always there. Every temptation, there is a choice. And if you make a right choice, you win over temptation. If you make a wrong choice, આપણે પાપમાં પડીએ છીએ અને પાપ કરીએ છીએ. So what choice we make is very, very important. Apostle Paul goes on to explain another picture of slavery. જે 16 થી 23 કલમો જે આપી છે એમાં એક ગુલામીનું એક ચિત્ર, સ્લેવરીનું એક ચિત્ર ત્યાં આગળ રજૂ કરવામાં આવ્યું છે. બહુ ઝડપથી આપણે એ જોવાના માટે પ્રયત્ન કરીશું. ત્યાં આગળ જે પાઉલ તરીકે લખવા માંગે છે કે we have always a choice to become a slave of something. Will you agree?
આપણામાંના પ્રત્યેક વ્યક્તિઓ કોઈક અને કોઈક બાબતને માટે આપણે કોઈક વસ્તુની તો આપણે ગુલામી પસંદ કરીએ જ છે. And then I'm going to tell you what the status of that, the choice of the slavery before salvation and after salvation. Verses 16 to 23. I'm not going to read it. I will quickly go through 3 or 4 things that we'll understand. And આ જે picture of slavery છે, I'll be expanding that picture in 2 stages of our Christian life. First stage is before salvation and the second stage is after salvation. આ કલમોને આધારે જે ગુલામીનું જે ચિત્ર આપવામાં આવ્યું છે 16 થી 23 કલમોની અંદર, એને હું 2 વિભાગમાં વાંચી દઉં છું. તારણ પામ્યા પહેલા અને તારણ પામ્યા પછીનું આપણું સ્ટેટસ. ફર્સ્ટ ઓફ ઓલ, what are the slaves of, અહીંયા verses 16 to 18 તમે વાંચો તો ત્યાં આગળ લખીએ છે કે before salvation we were slaves to sin which leads to death. તારણ પામ્યા પહેલા આપણે કોના ગુલામ હતા? લખવામાં આવ્યું છે કે આપણે પાપના ગુલામ હતા જે મોત તરફ દોરી જાય છે. That was before salvation. Now after salvation આપણે કોના ગુલામ બનીએ છીએ? તો ત્યાં આગળ આપણને લખવામાં આવ્યું છે કે we are slave to the obedience or slaves to the righteousness, right? The obedience, slavery to obedience which leads to righteousness. અને પછી બીજું લખવામાં આવ્યું છે 19મી કલમ પ્રમાણે જોઈએ તો we have to offer ourselves as slaves to righteousness leading to holiness, right? એટલે હવે શું થાય છે? તારણ પહેલા આપણે ત્યાં આપણે જોઈએ છે કે આપણે એ પસંદગી કરી હતી કે આપણે પાપની ગુલામગીરીમાં હતા. We were always obeying what the sin told us to do. Is that right? હું એવું જ કરતો હતો, મને ખબર છે. પ્રભુને જીવન સોંપ્યું પહેલા અને મારા જીવનમાં પણ આ પરિસ્થિતિ હતી જ અને દરેકના જીવનમાં આ પરિસ્થિતિ હોય જ છે. It's a common thing that everyone goes through. That I offered myself a slave to sin and I was led by sin. I was controlled by sin. I was living continuously in sin. Right? That was before salvation. But what happens after the salvation? After I gave my life to Jesus, I got a desire to obey God's commandments. Not only that, but my choice was also changed. પહેલા આપણી કઈ ચોઈસ હતો? 19મી કલમ પ્રમાણે જે before salvation, what the choice we make? We offered ourselves as slaves to impurity and to ever increasing wickedness. 19મી કલમમાં ત્યાં આગળ લખ્યું છે કે તમે તમારા અવયવોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયના દાસ તરીકે સોંપ્યા હતા. જોયું તમે ત્યાં લખ્યું હતું હતા એવો શબ્દ વાપર્યો છે. It is in the past tense before we came to Christ. શું કરતા હતા આપણે? આપણા અવયવોને, આપણા શરીરના ભાગોને આપણે શું કર્યું? અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે આપણે આપણી જાતને સોંપી દીધી હતી. એટલે આપણે અન્યાય કર્યા કરતા હતા, પાપ કર્યા કરતા હતા, અશુદ્ધતા કર્યા કરતા હતા, રાઈટ? પણ હવે શું કરવાનું કહે છે 19મી કલમના બીજા ભાગમાં? તેમ હવે એટલે પ્રભુને સ્વીકાર્યા પછી, તારણ પામ્યા પછી હવે શું કરવાનું છે કે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાને દાસ તરીકે સોંપો. જો આખો દાસ જે આપણો જે માલિક છે એ બદલાઈ જાય છે. પહેલા પાપ આપણું માલિક હતું તારણ પામ્યા પછી હવે શું છે? હવે દેવનું જે ન્યાયીપણું છે એ આપણો માલિક બને છે. અને એ બાબત તરફ હું તમારું ખાસ ધ્યાન દોરવા માંગુ છું. અને આ જે ગુલામગીરી જે હતી એનું પરિણામ ત્યાં આગળ 20 થી 21 ને 23 કલમો સુધી લખવામાં આવ્યું છે. What happened before salvation? Slavery to sin brought no shame. We never felt bad rather when we committed sins. Instead, we enjoy sinful actions. સાચું છે? તારણ પામે આપણે નતા, પ્રભુને જીવન સોંપ્યું નતું ત્યારે શું થતું હતું કે આપણે પાપ કરતા હતા, આપણને કોઈ શરમે લાગતી નહોતી. હા, ત્યાં લખ્યું છે 20 થી 21 કલમમાં. ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે હમણાં પાપથી મુક્ત થયેલા છીએ. ત્યાં આગળ કહે છે 21મી કલમમાં કહે છે કે જે કામોથી તમે હમણાં શરમાવો છો, બીજા શબ્દમાં એવા કામો આપણે કરતા હતા કે જે તારણ પહેલા પામ્યા કરતા હતા એમાં આપણને મજા આવતી હતી. એમાં આપણને કશું ખોટું નહોતું લાગતું. આપણને લાગતું હતું કે કશું ખોટું નથી. We enjoyed living in sin. I enjoyed living in sin, sinful habits. I enjoyed living in sinful things. I never had any bad feeling in my heart that I am doing something wrong. But the moment I gave my life to Jesus Christ, something happened. After salvation, I now no longer enjoyed sinning, but I felt ashamed of myself
before God because the indwelling Holy Spirit convicted me of sin. હવે શું થાય છે તારણ પામ્યા પછી? ધ્યાનપૂર્વક સાંભળીએ. શું બને છે? કે છે કે તારણ પામ્યા પછી આપણે પાપની અંદર મજા માણવાનું આપણે કરી શકતા નથી. આપણે પાપમાં મજા જ નથી આવતી, બીજા શબ્દોમાં. અને આપણને શરમ લાગે છે પ્રભુની આગળ. કંઈ ખોટું કર્યું હોય તો તરત જ શરમાઈ જઈએ છીએ. આદમને હવાએ જ્યારે પાપ કર્યું એદનવાડીમાં ત્યારે શું બન્યું? કે છે કે પ્રભુનો અવાજ સાંભળ્યો ત્યારે કે છે કે એ લોકો એદનવાડીમાં વૃક્ષોની પાછળ સંતાઈ ગયા. Why they were hiding behind the bushes when they heard the voice of the Lord? Because of their disobedience. જ્યાં સુધી એમણે એ અનાધીન નતા થયા ત્યાં સુધી તો રોજ પ્રભુનો અવાજ સાંભળે, રોજ પ્રભુ આવે એમની સાથે મોઢામોઢ વાત કરે, and they enjoyed the fellowship of God. But now what really happened? When the sin came, they would not enjoy the fellowship and the voice of God. અને આ વસ્તુ આપણા માટે એ બાબત બહુ જરૂરી છે કે જ્યારે આપણે પ્રભુમાં આવીએ છીએ ત્યારે આપણે પાપમાં મજા નથી માણતા, આપણને શરમ લાગે છે અને પવિત્ર આત્મા આપણને કન્વિક્ટ કરે છે કે આપણે કંઈ ખોટું કર્યું છે. આપણો અંતર આત્મા, પવિત્ર આત્મા આપણે તરત જ કહે છે કે દીકરા, this is what you have done. You have disobeyed God's commandment. You have sinned. You have displeased God. And the moment we realize that, we come to God and we ask for His forgiveness. And what is the result of this slavery? Before salvation, the result was obviously sin brought death and guilt. પહેલું જે પરિણામ આવે છે શું છે? પાપ હંમેશા મરણ અને guilt feeling લાવે છે. Right? That is before salvation. It brought death very clearly. ત્યાં આગળ લખ્યું છે કે તે કામોનું પરિણામ મરણ છે, 21મી કલમના સેકન્ડ પોર્શનમાં. અને પછી જે પવિત્ર આત્મા આવ્યા પછી, તારણ પામ્યા પછી, જ્યારે આપણે ન્યાયપણાના દાસ તરીકે આપણે આપણી જાતને સોંપીએ છીએ, પ્રભુના હાથને સોંપીએ છીએ, ત્યારે આપણને શું થયેલું છે? 22મી કલમમાં લખ્યું છે કે આપણે પાપથી મુક્ત થઈએ છીએ. નંબર 1 થિંગ, we are set free from the bondage and slavery of sin. અને પછી બીજી બાબત લખવામાં આવ્યું છે, દેવના દાસ થયેલા હોવાથી તમને આ ફળ મળે છે કે તમે પવિત્ર થાઓ છો. રાઈટ? The immediate consequences are, or the results are written down here. We become holy. We are continuously sanctified. જે તારણ પામ્યા પછી આપણા જીવનમાં એક કન્ટિન્યુઅસ પ્રોસેસ શરૂ થાય છે, એ ચાલુ જ રહેવી જોઈએ કે આપણે દેવને ખાતર આપણે પવિત્ર અને પવિત્ર પવિત્ર અને પવિત્ર થતા જઈએ છીએ. That is what the result of coming to a slavery of righteousness, becoming a slave of righteousness and slave of God. અને પછી લખવામાં આવ્યું છે કે it also results in eternal life. આપણને કહે છે અનંત જીવન મળે છે. 23મી કલમ કહે છે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. So at this point I would just slightly stop for a moment and I am going to ask a question to some people who are listening this telecast. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. રોમી 6:23 ના આધારે પાપનો જે પગાર છે, પાપનું પરિણામ એ તો મરણ છે. અને જો હજુ સુધી તમે તમારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપ્યું નથી, તારનાર અને પ્રભુ તરીકે તમે સ્વીકાર્યા નથી તમારા જીવનની અંદર, તો એનું પરિણામ શું આવે છે ખબર છે? You will be dead. Death is the ultimate result of sin. And if you have not received Jesus Christ, and if you have not received this great gift of grace, then you will die in hell for eternity. This is a very, very grim warning. I don't want to scare you, my friends. હું તમને કોઈ ડરાવવા માંગતો નથી. હું તમારી આગળ એક વાસ્તવિકતા ઈશ્વરના વચનને આધારે હું તમને કહેવા માંગુ છું કે પાપનો મુસારો તો મરણ જ છે, અનંતકાળનું મરણ. પણ તમારા અને મારા માટે આશા છે કે ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. It's a gift of God through Jesus Christ. He is offering you eternal life today. And if you have not given your life to Jesus, give your life to Jesus. Receive Him in your heart and Savior. Receive Him as your Lord and Savior in your heart and in your life. And that will transform you. એ પાપની ગુલામગીરીમાંથી તમને છોડાવીને એ તમને ન્યાયપણાના દાસ તરીકે દેવની સાથે તમને જોડશે. What a difference. What a blessed experience. I must tell you that I gave my life to Jesus in 1976. And I consider this as one of the most important and blessed and joyful decision in my life. That's the testimony that I have. ઈસુ ખ્રિસ્ત જીવન સોંપવું
એ જીવનનો સૌથી ધન્ય, આશીર્વાદિત અને સૌથી આનંદકારક એવો અનુભવ છે. નાઉ વિલ ગો અગેન ફર્ધર. કેવી રીતે આપણે આપણી જાતને પાપના સંદર્ભમાં આગળ મરેલા ગણીએ? એન્ડ હાઉ કેન વી ડુ? વી મસ્ટ yield ourselves to God. રોમન્સ 6:13 માં જે કહેવામાં આવ્યું છે ને 13મી કલમમાં, એ કહે છે કે આપણે દેવને સોંપવાની જરૂર છે. બીજો કોરિન્થીય તેનો 4થો અધ્યાય અને તેની 11મી કલમમાં ત્યાં આગળ આ પ્રમાણે પ્રભુનું વચન લખ્યું છે. 2 Corinthians chapter 4 and verse 11. For which we live are always delivered unto death for Christ's sake, that the life of Jesus might be made manifest in our mortal flesh. હવે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે મરણ પામવાની બાબત છે, આ વન ટાઈમ એક્સપિરિયન્સ તો ખરો જ, પણ એ દૈનિક અનુભવ તમારો અને મારો બનવો જોઈએ. અહીંયા તો લખવામાં આવ્યું છે, પાઉલ પ્રેરિત કહે છે કે ઈસુ ખ્રિસ્તના મરણને ઉચકીને સદા અમે ફરીએ છીએ. Shall we turn to 2 Corinthians and verse 4 and chapter 4 and verse 11. ત્યાં આગળ લખવામાં આવ્યું છે, 10મી કલમમાં લખ્યું છે કે અમારા શરીરમાં ઈસુનું મરણ સદા ઉચકીને ફરીએ છીએ, જેથી ઈસુનું જીવન પણ અમારા મર્ત્ય શરીરમાં પ્રગટ કરવામાં આવે. કેમ કે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સપાઈએ છીએ, જેથી ઈસુના જીવનને પણ અમારા મર્ત્ય દેહમાં પ્રગટ કરવામાં આવે. રાઈટ? અને પછી ગલાતી 2:20 લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે છે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો છું, પણ હવેથી હું નથી જીવતો, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. So dying to ourselves or co-crucifixion is very important for Christ may live in his life in and through us. જ્યાં સુધી તમે ને હું પાપને આપણા જીવનની અંદર વધસ્તંભે જડીને એનો કાયમી નિકાલ નથી લાવતા, એની ગુલામગીરીમાંથી આપણે બહાર નથી આવતા, ત્યાં સુધી આપણે કદી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને આપણે સમજી શકતા નથી. એટલું જ નહીં, પણ કદી પણ ખ્રિસ્ત મારામાં જીવતો નથી. જો હું મારા હૃદયની ગાદી ઉપર હું પોતે જ જીવતો હોઉં અને રાજ કર્યા કરું, તો પછી પ્રભુને આપણે કદી પણ સ્થાન આપી શકતા નથી. God will not like that. And I'm going to just stop here for a moment. And I would just like to remind you that we have to consider ourselves, reckon ourselves dead to sin. આપણે પાપના સંદર્ભમાં આપણી જાતને મોયેલા સમજવાનું છે. કેવી રીતે? I will just give you a small example before I go in my next point. Bear with me for a little bit more time and we'll be done. જે અગત્યની બાબત છે કે કોઈક વ્યક્તિ મરણ પામીને એનું શબ અહીં આગળ પડ્યું હોય અને એ શબની આગળ આવીને તમે એની સમક્ષ તમે એની બદબુ કરતી કે બુરાઈ કરતી વાતો તમે બોલો, રાઈટ? What that dead body will do? Nothing. No reaction. Because the dead body doesn't hear you what you are saying about that person, whether you are saying good things or you are saying bad things. તમે એના વિશે ગાળો બોલો ના એને ગમે તેમ બોલી જાઓ તો એ મળદું ત્યાંનું ત્યાં રહેશે, કશો જવાબ નહીં આપે તમને, કારણ કે જીવન નથી એમાં. એટલે એ કશું એ પ્રતિભાવ આપવાને માટે શક્તિમાન જ નથી. there is no life. અને પછી તમે એને બહુ વખાણ કરો તો એ ઊભું થઈને એમને કહેતા કે થેન્ક યુ તમે મારા વિશે બહુ સારું બોલ્યા. This is what is the picture of a crucified life. પરીક્ષણો આવે, પાપ કરવાની ઈચ્છા થાય ત્યારે આપણું શરીર એવું મરી ગયેલું છે પાપને માટે કે આપણે એની તરફ આપણે દ્રષ્ટિ કરતા જ નથી. That is what we have to do every day. દરરોજ કહે છે કે ઈસુ ખ્રિસ્તનું મરણ ઉચકીને ફરીએ છીએ. It is not a one time event and decision. It's a lifelong process. Every moment, every day we consider ourselves dead to sin. અને જો તમે આ જીવનમાં ખરેખર તમે અવલંબ મૂકશો તો હું તમને ગેરંટી આપીશ કે વિક્ટોરિયસ ક્રિશ્ચિયન લાઈફ ઇઝ ગેરંટીડ ફોર યુ. વિજયવન ખ્રિસ્તી જીવન એ તમારું બનશે. કેમ ઘણા બધા વ્યક્તિઓના જીવનમાં આપણે આ જોઈએ છે, પાપ કર્યા જ કરે છે, એમાંથી બહાર નથી આવી શકતા, કારણ કે આ બન્યું નથી એમના જીવનમાં. ખ્રિસ્તને સાથે વધસ્તંભે પોતાની જૂની જાતને જડતા નથી. આપણે પકડી રાખીએ છીએ આપણી જાતને, રાઈટ? પાપી સ્વભાવને પકડી રાખીએ છીએ. આપણને પાપની અંદર મજા લેવાનું આપણને ગમે છે. We don't want to denounce sin. We do not want to kill sin from our life. And that is the reason many of us are living a dead life, a defeated life, not a victorious life. Amen? So that is what we must do. The second important principle that he is talking about, I will quickly go through it, is co-resurrection. આ તો આપણે એક બાબત જોઈ. ખ્રિસ્તની સાથે
હું વધસ્તંભે જડાયો, હું મરણ પામ્યો, પણ બીજો વિષય છે કે હું ખ્રિસ્તની સાથે હું પાછો પણ ઉઠાડવામાં આવ્યો છું. We have been also raised in Christ, and that is found in Romans 6 and 5. કારણ કે જો આપણે તેના મરણની સમાનતામાં તેની સાથે જોડાયા તો તેના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાયેલા થઈશું. So this is amazing that once we have this experience of dying to ourselves on the cross with Jesus Christ, we will also have the fruit of resurrection and the blessings of resurrections of Christ in our lives. Oswald Chambers આ પ્રમાણે બહુ સરસ રીતે ત્યાં આગળ લખ્યું છે. I will quickly read through again. The proof that I have experienced crucifixion with Jesus is that I have a definite likeness to Christ. The Spirit of Jesus entering me rearranges my personal life before God. The resurrection of Jesus has given him the authority to give the life of God to me. And the experiences of my life must now be built on the foundation of Jesus' life. I can have the resurrection of life of Jesus here and now, and it will exhibit itself through holiness. The idea all through the Apostle Paul's writings is that after the decision to be identified with Jesus and his death has been made, the resurrection life of Jesus penetrates every beat of my human nature. Amen? It takes the omnipotence of God, his complete and effective divinity, to live the life of the Son of God, Jesus Christ, in my human flesh. The Holy Spirit cannot be accepted as a guest in merely one room of the house. If Jesus and the Holy Spirit are in your life, he says that he invades all of it. And once I decide that my old man should be identified with the death of Jesus, the Holy Spirit invades me. He takes charge of everything. My part is to walk in the light and to obey all that he reveals to me. Once I have made the important decision about sin, it's easy to reckon that I am actually dead indeed to sin, because I find the life of Jesus in me at all times. Just as there is only one kind of humanity, there is only one kind of holiness, the holiness of Jesus, and it is his holiness that he has been given to me. God puts the holiness of his Son into me, and I belong to now I belong to a new spiritual order. Unquote. બહુ લાંબુ વાંચી ગયો, પણ ગુજરાતીમાં એને સમજાવીશું કે જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયાના અનુભવમાં આપણે આવીએ છીએ તો ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની સમાનતામાં પણ આપણે જોડાયેલા રહીશું. અને એ શું કરે છે? એ કહે છે કે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન સોંપીએ છીએ ત્યારે પવિત્ર આત્મા આપણા હૃદયની અંદર રહેવા માટે આવે છે. ઈસુ ખ્રિસ્તની પ્રતિમા આપણામાં ઉત્પન્ન થવી જોઈએ અને આવવી જ જોઈએ. ધેટ ઇઝ ધ પર્પઝ ઓફ સાલ્વેશન, રાઈટ? અને ઘણી વખત આપણે એવું જ વિચારીએ કે પવિત્ર આત્માને આપણા ગેસ્ટ રૂમમાં જ આપણે એને રહેવા દઈએ આપણા જીવનના. અહીંયા આગળ બહુ સ્પષ્ટ કહેવામાં આવે છે કે ઇફ ધ હોલી સ્પિરિટ કમ્સ ઇન અવર લાઈફ, હી કેન નોટ જસ્ટ હેવ એ વન રૂમ ઓક્યુપન્સી. હી ઇન્વેડ્સ ઓલ. તમારા ને મારા જીવનના દરેક પાસાઓની અંદર, એકે એક પાસાની અંદર પવિત્ર આત્માનું નિયંત્રણ અને એની હાજરી આવી જ જાય છે. And that is called co-resurrection. That the Holy Spirit comes and lives in my heart and he controls me. હવે શું થાય છે કે હવે પવિત્ર આત્મા મને દોરવણી આપે છે કે આ માર્ગ છે, આ દિશામાં ચાલ, અને હું એ માર્ગને પસંદ કરું છું. અને પવિત્ર આત્મા જ્યારે આપણામાં કાર્ય કરે છે ત્યારે વાલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમા તમારામાં અને મારા જીવનમાં ઉત્પન્ન થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વભાવ આપણામાં કાર્યશીલ બને છે અને એ સ્વભાવ એ તો એમની પવિત્રતા. More and more we become more holy in the presence and sight of God. We are sanctified by the blood of the Lord Jesus Christ every day. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દેવના પુત્ર છે એ આપણા જીવનની અંદર આવીને એ હવે આપણા જીવનમાં જીવે છે. Actually the life of Christ is manifested in and through us by the power of the Holy Spirit, and that is called co-resurrection. ગલાતી 5 અને 16 ની અંદર ત્યાં આગળ એનું ચિત્ર આપણને જોવા મળે છે. How this is possible? કેવી રીતે એ શક્ય બને છે? Practical ways. I'm going to turn to Galatians chapter 5 and verse 16. So I say,
walk by the Spirit, and you will not gratify the desires of flesh. And verse 25 says, since we live by Spirit, let's keep in step with the Spirit. બહુ સરસ આ ભાષાંતર આપવામાં આવ્યું છે. હું ફરી વાંચીશ. ગલાતી 5:16 ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે આત્માથી ચાલો એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહીં. અને ત્યાં આગળની કલમમાં લખ્યું છે 25મી કલમમાં કે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. That is what we do every day. We allow the Holy Spirit to direct our steps. We allow the Holy Spirit to direct our decisions. We allow the Holy Spirit to direct our conduct, our choices. That is what we have to do as for the co-resurrection to happen in our life. And Romans 6:4 says that we were therefore buried with him through baptism into death, in order that just as Christ was raised from the dead through the glory of the Father, we too may live a new life. Or some translations put, we may walk in the new life of holiness. That is what it is. Co-resurrection એટલે શું? કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયો, હું ખ્રિસ્તની સાથે પુનરુત્થાનની સમાનતામાં જોડાયો અને હવે કહે છે કે હું નવા જીવનમાં ચાલું છું. I walk in the newness of life. That means that all the things have gone. 2 Corinthians 5:17 says that if anyone is in Christ, he is a new creation. તમે ને હું એક નવું ક્રિએશન બની છે, એક નવી ઉત્પત્તિ બનીએ છીએ. 2 કોરિન્થી 5:17 પ્રમાણે જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. We receive a new nature. We receive a new spirit. We receive a new master. And now we become the slaves of this new master, the Holy Spirit, the Lord Jesus Christ, who is living in and through us as a risen Savior. He is not a dead Savior. Amen. એ સજીવન થયેલા પ્રભુ છે. અને હવે શું બને છે જ્યારે આપણે આ પ્રમાણે દેવના આત્માથી દોરવાઈને આપણે જીવન જોઈએ છે ત્યારે another thing that happens is found in Colossians chapter 3 and verse 1. ત્યાં આગળ બહુ સરસ લખવામાં આવ્યું છે. કોલોસ્યના પત્ર તેનો 3જો અધ્યાય અને તેની પહેલી કલમમાં ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે if then you be risen with Christ, seek those things which are above, where Christ is seated on the right hand of God. એ કહે છે કે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા છે તો કહે છે કે ઉપરની વાતો ઉપર લક્ષ લગાડો. That's what it says, right? ઉપરની વાતો ઉપર તમે ચિત્ત લગાડો, એમ ત્યાં આગળ લખવામાં આવ્યું છે પાઉલ પ્રેરિત દ્વારા. So what happens is that when we identify with the resurrection of Christ, our outlook to life changes from temporal to eternity. We always are seeking things which are above. દેવના રાજ્યને લગતી બાબતો, દેવની બાબતો, પવિત્રતાની બાબતો, અધીનતાની બાબતો, આ બધી બાબતો જે દેવના રાજ્યની સાથે સંકળાયેલી છે એના ઉપર તમારું ને મારું લક્ષ્ય જાય છે. મુશ્કેલી ક્યાં છે આપણા ખ્રિસ્તી લોકોમાં ઘણી વખત મોટે ભાગે? We are so much focusing on the things of this world, and that is because we have not experienced the power of his resurrection. We have not experienced the co-crucifixion with the Lord Jesus Christ, that we are focusing on the things of this world so much that we are always thinking that this is the life. ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ કે આ જ જીવન છે, હજુ દેખાય છે એ જ છે, જેટલું ભેગું કરી લેવાય એટલું કરી લો, મોટું મકાન બનાવો એટલું બની લો, મોટું બેંક બેલેન્સ બનાવો એટલું બનાવી લો, જીવનને બધી મોજ મજા કરી લો, પછી શું કાલે કોણ જોઈ છે? This is not what the Bible tells us. As a believer in Christ, our outlook has to be eternally focused. Our focus has to be on the things of God. પ્રભુનું વચન કહે છે કે તમે દેવના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો. Seek ye first the kingdom of God, and all these things shall be added unto you. એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું એમ તમારે ને મારે કરવાની જરૂર છે વાલા મિત્રો. And when we do this, then we will be able to live victorious, a life that is pleasant in the sight of God, that brings glory and honor to God, and that will bring blessing to our life. બધી આ બાબતો પ્રભુ આ વચનો સમજવાને માટે આપણી પુષ્કળ સહાયતા કરે. So I will just quickly sum up કે જો તમારા ને મારે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવું છે તો પાપના સંદર્ભમાં પોતાને મોયેલા ગણો, જૂના સ્વભાવને ખ્રિસ્તની સાથે રોજે રોજ વધસ્તંભ પર જડવાનું શીખીએ અને રોજે રોજ આપણા શરીરના અવયવોને આપણે ન્યાયપણાના હથિયાર અથવા તારું દેવને સોંપીએ રોજે રોજ.
અને પછી આપણે દેવના પવિત્ર આત્માને આપણે આપણા જીવનમાં કાર્ય કરવા દઈએ. Let the Holy Spirit work in your life, in every area of your life. Is there something in your heart today? કોઈ એવો એરિયા છે કે એ એરિયાના એ રૂમની બહારણાને તમે બંધ રાખ્યું છે, પ્રભુ આ રૂમમાં ના આવીશ. If that is the situation today, I am challenging you all. You need to open the door of every room of your heart. પવિત્ર આત્માને ગેસ્ટ રૂમમાં રાખશો નહીં તમારા જીવનની અંદર. જો પ્રભુને તમારા જીવન તમે સોંપ્યું છે, પ્રભુને માટે વપરાવા માંગો છો, પ્રભુને માટે વિજયવંત રીતે જીવવા માંગો છો, દેવનો મહિમા કરવા માંગો છો, પવિત્ર આત્માને આજે તમે કામ કરવા દો. Let the Holy Spirit work in your hearts. Let him invade every part of your life. Don't withhold anything from him. Let him control every decision. Let him control every emotion, every choice. Let him control my finances, my business, everything. And that's where we will experience the power of resurrection, and the life of Christ will live in and through us. પ્રભુ આ સમજવાના માટે પુષ્કળ આપણી સહાય કરે. આવો થોડો સમય આપણે આપણી આંખો બંધ કરીશું. આઈ એમ જસ્ટ આસ્કિંગ યુ ટુ ક્લોઝ યોર આઈઝ ફોર અ મોમેન્ટ. આપણી જગ્યા પર ઊભા થઈએ.